ભુજ નગરપાલિકાની કારોબારી સમિતિની બેઠક આજે નગરપાલિકાના કારોબારી ચેરમેન મહિદીપસિંહ પરાક્રમસિંહ જાડેજાની અધ્યક્ષતામાં મળી હતી, જેમાં વિવિધ વિકાસ કામોને બહાલી આપવામાં આવી હતી। ખાસ કરીને ભુજિયા રિંગ રોડ પર ઝાંસીના સર્કલ સુધીના વિસ્તારને ખાસ સુશોભિત કરવા માટે 1 કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે। આ ઉપરાંત ભુજ શહેરના વિવિધ વિસ્તારોના દરખાસ્ત કરવામાં આવેલ કામોને ટેન્ડરિંગ પ્રક્રિયા બાદ મંજૂરી આપવામાં આવેલ છે। મહિદીપસિંહ જાડેજાએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। કારોબારી મળી હતી એની અંદર બાંધકામ શાખાના, ડ્રેનેજ શાખાના, પાણી પુરવઠાના, મહેકમ શાખાના વગેરે શાખાઓના નિર્ણય લેવામાં આવ્યા છે। એની અંદર બાંધકામ શાખાની અંદર તમામ જે ટેન્ડરો થયેલા છે તે ખોલી અને L1 પાર્ટીને આપવામાં આવ્યા છે, જેના L1 પાર્ટી તરીકે જે સિલેક્ટ થયા છે, લોએસ્ટ જેના ભાવ છે તેને સિલેક્ટ કરીને તેને ટેન્ડર આપવામાં આવ્યા છે અને આગળની તમામ સત્તા સીઓશ્રીને આપવામાં આવેલ છે। બાંધકામમાં UDP ગ્રાન્ટ અંતર્ગત ટોટલ 5 પેકેજ હતા। એની અંદર વોર્ડ નંબર 1, 2, 4, પછી વોર્ડ નંબર 3, 5, 6, વોર્ડ નંબર 7, 8, 9, વોર્ડ નંબર 10, 11 એવી રીતના 4 પેકેજ અને ત્યારબાદ વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 11ના એક અલગ પેકેજ, એવી રીતના ટોટલ 5 પેકેજ હતા। એ તમામ પેકેજોને બહાલી આપવામાં કારોબારી આપેલી છે। CC રોડના કામ છે, પેવર બ્લોકના કામ છે, ખાસ કરીને આપણે વરસાદી નાલાનું જે ડ્રેનેજ સિસ્ટમ હોય છે એનું એક કામ છે। એ બધા કામોને ટેન્ડર ખોલીને બહાલી આપવામાં આવેલ છે। આ સિવાયના કામમાં એક RTO સર્કલથી કરી અને ત્યાં ઝાંસી કી રાણી જે આખો રિંગ રોડ છે, આપણે ભુજિયો રિંગ રોડ છે, તેને એક ખાસ ગ્રાન્ટની અંદર રૂપિયા 1 કરોડના ખર્ચે આખો સુશોભિત કરવામાં આવશે। બ્યુટિફિકેશન તરીકે ત્યાં પેવર બ્લોક લગાવવામાં આવશે, લાઇટિંગ લગાવવામાં આવશે અને રોડ આખો એકદમ વ્યવસ્થિત કરવામાં આવશે।